એકતાનગર ખાતે આવેલ ગોરા ગામના પવિત્ર નર્મદા કિનારે પ્રધાનમંત્રીની પરિકલ્પના પ્રમાણે નર્મદા ઘાટનું નિર્માણ કરવામાં આવ્યું છે। નર્મદા ઘાટને શૂરપાનેશ્વર મહાદેવના મંદિર સાથે જોડવામાં આવ્યો। એકતાનગર ખાતે આવેલ ગોરા ગામના પવિત્ર નર્મદા કિનારે પ્રધાનમંત્રીની પરિકલ્પના પ્રમાણે નર્મદા ઘાટનું નિર્માણ કરવામાં આવ્યું છે। નર્મદા ઘાટને શૂરપાનેશ્વર મહાદેવના મંદિરે સાથ જોડવામાં આવ્યો છે। શૂરપાનેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા આકર્ષક લાઇટિંગ, નદીમાં મ્યુઝિકલ ફુવારા સાથે નર્મદા મહાઆરતીનો પણ આરંભ કરવામાં આવ્યો છે। રાત્રિનો અદ્ભુત નજારો પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। અત્રે ઉલ્લેખનીય છે કે મહાઆરતીમાં 6000થી પણ વધુ લોકો ભાગ લઈ શકે તેમજ શૂરપાનેશ્વર મંદિરથી નર્મદા ઘાટ સુધી જઈ શકાય તે માટે રોશનીથી ઝળહળ તથા સુંદર પ્રકાર કોરિડોરની વ્યવસ્થા કરવામાં આવી છે। કેવડિયાની સામે કિનારે ગોરા ગામે નર્મદા નદીના કિનારે 14 કરોડના ખર્ચે વિશાળ ઘાટ બનાવ્યો છે। શૂરપાનેશ્વર મંદિરથી સીધા ઘાટ પર જવાય એવો રસ્તો પણ બનીને તૈયાર કરી દેવાયો છે। નર્મદા ઘાટ ખાતે નર્મદા આરતી, સ્તવન અને સ્તોત્રોના મંત્રોચ્ચાર વચ્ચે 7 પંડિતો દ્વારા શાસ્ત્રોક્ત પદ્ધતિથી આરતી કરવામાં આવશે, જેમાં મહાઆરતી, નાગ આરતી અને કપૂર આરતીની સમાવેશ થાય છે। મંત્રોચ્ચાર અને શંખધ્વનિ સાથેની આરતીમાં અલૌકિક ધાર્મિક આસ્થાનું વાતાવરણ સર્જાય છે। ઘાટ ઉપર સુંદર મનોરમ્ય લાઇટિંગ પણ કરવામાં આવેલ છે। पंकजं नमामि देव। वीरमो